વૃદ્ધ દાદા એક અજીબ જિદ્દી પ્રકારના માણસ હતા. તેમની દુનિયામાં દરેક વસ્તુ ચોરસ હોવી જ જરૂરી હતી. જો તેમને કોઈ ગોળ બટાટો દેખાઈ જાય તો તે તરત જ મશીનમાં નાખીને તેને ચોરસ બનાવી દેતા. ચીમનીમાંથી ધુમાડો જ્યારે જ્યારે આકાશમાં ઉઠતો તો દાદા ફાવડો લઈને તેને પણ કાપીને ચોરસ બનાવી નાખતા. અહીં સુધી કે ઊંઘમાં પણ જો નાકમાંથી પાણી નીકળે તો દાદા તેને પણ આંગળીઓથી દબાવીને ચોરસ બનાવી દેતા. પણ પછી એક દિવસ તેમના ખેતરમાં એક એલિયન ઉતરી આવ્યો. તે ગોળમટોળ એલિયન બહુ જ ઉત્સાહી હતો. તેણે વૃદ્ધ માણસને મિત્રતા કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો. વૃદ્ધ દાદા તરત જ ભડકી ઉઠ્યા. તેમને ગોળ વસ્તુઓથી સૌથી વધુ ચીડ હતી. પરંતુ એ એલિયન બહુ જ ઢીઠ નીકળ્યો. જ્યારે દાદા સૂતા ત્યારે તે પાસે બેસીને તેમને તંગ કરતો. દાદા જેમ જ ટોયલેટમાં ગયા એલિયન ત્યાંથી પણ પ્રગટ થઈ ગયો, સીધો કમોડમાં. પરંતુ દાદા છતાં બેસી ગયા. હવે દાદાનું ધૈર્ય છલકાઈ ગયું. તેમણે ઝટપટ તેને પકડીને મશીનમાં નાખ્યો અને જબરજસ્તી તેને ચોરસ બનાવી દીધો. બીજા દિવસે જ્યારે દાદા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ઘઉંની વચ્ચોવચ્ચ તેમને એક નાનું ચોરસ ફૂલ દેખાયું. તેને જોઈને દાદાનું હૃદય ગાર્ડન ગાર્ડન થઈ ગયું. ખુશ થઈને તે તેને ઘેર લઈ આવ્યા અને પ્રેમથી તેની સંભાળ રાખવા લાગ્યા. પરંતુ એ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. થોડા જ દિવસોમાં એ ફૂલ ઝડપથી વધવા લાગ્યું. આ જોઈને એલિયનને ઈર્ષ્યા થવા લાગી અને એક દિવસ તેને તક મેળવીને ફૂલ ઉપાડી જોવા પ્રયત્ન કર્યો. દાદાએ જ્યારે આ જોયું ત્યારે ગુસ્સામાં આવીને તેને એક થપ્પડ ચટાક મારી દીધો અને તેને ઘેરથી બહાર કાઢી દીધો. રાત્રે અચાનક દાદાને કંઈક પડવાની અવાજ આવી. ઉપર જોતાં જ તે ઝડપથી ખાટલામાંથી ઉઠી ગયા. તરત જ તેમના પથારી પર એક મોટી ચોરસ વસ્તુ પડી. તેઓ તરત બહાર ભાગ્યા તો જોયું કે એ જ ફૂલ હવે એક ખૂંખાર માંસાહારી છોડ બની ગયું હતું. છોડે તેમને પકડીને સીધું ગળી લીધા. પેટની અંદર એસિડથી દાદાની ચેતના ધીમે ધીમે ખૂટી રહી હતી. પરંતુ ત્યારે જ એલિયને બૂમો પાડી તેમનો હાથ પકડવાનું કહ્યું અને જેમ તેમ કરીને દાદાને છોડના પેટમાંથી બહાર લઈ આવ્યો. છોડ તિલમિલાયું અને ગુસ્સે થઈને એલિયનને જોરથી ઉછાળી ફેંકી દીધો. જમીન પર પડેલા અધમરા એલિયનને જોઈને દાદાની આંખો ભરી આવી. તેમણે ગુસ્સામાં આવીને પાસે જ રાખેલું બોમ્બ ઉઠાવ્યું. પિન ખેંચી અને પોતાના એ જ પ્રિય સીધા માંસાહારી છોડ પર ફેંકી